સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણામાં બાળકીની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ જ ફરિયાદ નોંધાઈ છે। ભિક્ષાવૃત્તિ કરાવતી બાળકીની માતા સામે ફરિયાદ નોંધાવા પામી છે। 10 વર્ષીય બાળક પાસે માતા ભિક્ષાવૃત્તિ કરાવતી હતી, તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ ફરિયાદ નોંધાઈ છે। આપને જણાવી દઈએ મહેસાણાથી આ સમાચાર। ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા સામે ફરિયાદ નોંધાઈ છે। મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ જ ફરિયાદ નોંધાવા પામી છે। ભિક્ષાવૃત્તિ કરાવતી બાળકની માતા સામે નોંધાઈ છે ફરિયાદ। તો મહેસાણાથી સમાચાર। શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ જ ફરિયાદ નોંધાઈ। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, અલગ જ ફરિયાદ નોંધાઈ છે બાળકીની માતા વિરુદ્ધ। કહેવાયું છે કે તેની સાથે ભિક્ષાવૃત્તિ કરાવતી હતી। આ ઘટના કેવી રીતે બહાર આવી અને શું છે વધુ વિગતો? કુશાલી ચોક્કસ જણાવ્યું કે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ જ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે અને ભિક્ષાવૃત્તિ કરાવતી બાળકની માતા સામે ફરિયાદ નોંધાઈ છે અને કોઈએ જાણતા ફરિયાદ માટે પોલીસને વાત કરી હતી ને પોલીસ દ્વારા 10 વર્ષીય બાળક પાસે માતા ભિક્ષાવૃત્તિ કરાવતી હતી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ગુજરાત ડિવિઝન ઓફ બેગિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને પોલીસે વધુ આગળ તપાસ કરી છે। જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો મહેસાણા બી ડિવિઝને ફરિયાદ નોંધી છે અને આગળ વધુ તપાસ શરૂ કરી છે।